વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 અંગ્રેજીની વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નમૂનાના પ્રશ્નપત્રનું સોલ્યુશન. તો આ પેપર ખાસ કરીને જોજો. આ પેપરના જે નિબંધ છે કે પછી હોય અહીંયા ઈમેલ કે પછી ફંક્શન બધું જ કરી લેજો. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે. તો પૂરેપૂરું સોલ્યુશન જોઈશું, સમજીશું. તેમજ વિદ્યાર્થી મિત્રો બ્લુપ્રિન્ટ પણ આ પેપરના આધારિત હશે. ઓકે, તો એના માટે પણ આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે. આવા જ અન્ય વિષયના વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર અવેલેબલ છે, તો ચેનલ પર જાઓ, તમને મળી જશે. સૌથી પહેલાં જે સેક્શન એ, જેમાં 12 ગુણના શું પૂછાશે? ફકરામાંથી ક્વેશ્ચનના આન્સર. ઓકે, એકદમ ઇઝી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો આની પ્રેક્ટિસ ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ ઓછી કરતા હોય છે. એકચ્યુઅલીમાં આની પ્રેક્ટિસ વધારે કરવી જોઈએ, પણ આની પ્રેક્ટિસ બહુ ઓછી કરતા હોય છે. ઓકે, તો આના માટે શું કરવાનું? સૌથી પહેલાં પૂરેપૂરો ફકરો વાંચવાનો. ફકરો વાંચીને પછી ક્વેશ્ચનના આન્સર લખવાના. આમાં ખાસ ગ્રામેટિકલ ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું હોય છે. બાકી જો તમારા સ્પેલિંગ સારા હોય તો તમને ઇઝીલી આવડી જાય. વાય ડીડ અ જર્મન લેડી કમ ટુ મોહન્સ હાઉસ? તો શા માટે આવેલા? તો જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. તો શું આવશે જવાબ? અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, અથવા અહીંયા ફેમિલી જગ્યાએ હાઉસ લખી શકો, મોહન્સ હાઉસ ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ મોહન્સ ફાધર. ઓકે, વોટ ડીડ મોહન સે ટુ હિમસેલ્ફ? એણે શું કહ્યું પોતાની જાતને? તો મોહન જો ડીડ નીકળે ને એટલે સેનું શેડ થઈ જાય. મોહન સે ટુ હિમસેલ્ફ ધેટ હી વિલ પ્લે ધ ગિટાર ઓનલી. જો છે એ જવાબ આવશે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, વોટ ઇઝ દિલશાદ્સ પ્રોબ્લેમ? દિલશાદનો પ્રોબ્લેમ શું હતો? તો દિલશાદનો પ્રોબ્લેમ હતો કે એના ફેસ ઉપર ફૂલ ઓફ પિમ્પલ્સ હતા. તો દિલશાદ પ્રોબ્લેમ વોઝ હિઝ ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ એન્ડ હી વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધેટ. ઓકે, તો આને તમારી રીતે તમારા શબ્દોમાં તમે લખી શકો છો. વાય શુડ અ ટીનેજર નોટ વરી અબાઉટ પિમ્પલ? શા માટે વરી નથી કરતા? શુડ એટલે વરી શા માટે ન કરવી જોઈએ તમારા જેવા બાળકોને? બરાબર, બિકોઝ પિમ્પલ્સ આર એટ કોમન એટ ધીસ એજ. ભાઈ સામાન્ય છે, ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જે ખીલ હોય એને વારંવાર અડડ નહીં કરવાનું, નહીં તો શું થાય, એકને અડો પછી બીજાને બીજી સ્કિન ઉપર અડો એટલે થઈ જાય પિમ્પલ ત્યાં પણ. અને બીજું ફોડવાનું નહીં. ઓકે, નહીંતર ડાઘા પડી જશે, ખાડા પડી જશે. વાય ડીડ અબ્બુ ખાન કોલ ધ ન્યૂ ગોડ ચાંદની? શા માટે ચાંદની કીધું છે એનું નામ? આઈ વિલ કોલ યુ ચાંદની. જો શા માટે? બિકોઝ ચાંદની વોઝ વ્હાઇટ એઝ સ્નો. શું હતું? સ્નોની જેમ. સ્નો એટલે બરફ, બરફની જેમ સફેદ હતી. એન્ડ સી વોઝ પ્રિટી. બરાબર, તો એ લખી શકો તમે. હાઉ વોઝ ધ ન્યૂ ગોટ? કેવી હતી ન્યૂ ગોટ? તો આખું એનું એ ડિટેલમાં તમે લખી શકો આ બધું જ. બરાબર, પછી છે હાઉ ઓલ્ડ ધ રાઇટર? રાઇટર કેટલા વર્ષના છે? I was 18. He was 18. Writer was 18 year old. The girl was selling. શું સેલ કરતા હતા? તો સેલિંગ બાસ્કેટ. ઓકે, ત્યારબાદ 9મો પ્રશ્ન, વોટ હેપન વેન અ બોય ટચ ધ ન્યૂ બોલ? તો સડનલી ફ્લેપ્ડ ઇટ્સ વિંગ્સ એન્ડ ફ્લ્યુ અપ. વોટ ડીડ ધ ચિલ્ડ્રન ડુ? ધ ચિલ્ડ્રન વેવડ એટ શું કર્યું એમણે? તો ચિલ્ડ્રન વેવડ એટ રેસમાં એન્ડ કન્ટિન્યુ વિથ ધ ગેમ. ત્યારબાદ 11મો, હાઉ ડીડ ધ ફિમેલ ચિત્તા કેચ અ ડેર? કેવી રીતે પકડ્યું? ધ ફિમેલ ચિત્તા કેચડ crawling silently closer to the grazing animal, then she leapt and caught a deer. Where were the two young cubs? ક્યાં હતા? તો two young cubs were in the bush. ઝાડીઓમાં છુપાયેલા હતા. બરાબર, અને પછી જેવો સ્વીકાર કર્યો પછી આ લોકોએ એન્જોય કર્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે ખરા ખોટા. સોનિયા હેડ અ કેવિટી ઓન હર મોલાર? તો જવાબ અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ખોટું, ફોલ્સ. ધ રાની કી વાવ વોઝ બિલ્ડ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કાર્સિટી? તો વોટર સ્કાર્સિટી એટલે કે પાણીની અછત દૂર કરવા માટે બનાવી હતી. તો યસ, જવાબ અહીંયા આવશે ટ્રુ. ઓકે, એટલે જવાબ આવશે અહીંયા ખરું. કે સુરેશ ઇઝ કોલ્ડ બંડલ? બંડલ એને નહોતું કહેવામાં આવતું, એ કોને કહેવામાં આવતું હતું? ત્યાગીને, એટલે અહીંયા ખોટું આવશે. ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ સિચ્યુએટેડ ઇન કાશ્મીર? તો કાશ્મીરમાં નહીં પણ ઉત્તરાખંડમાં છે, એટલે જવાબ અહીંયા આવશે ફરી ખોટું. ત્યારબાદ સેક્શન બી, રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જો એકદમ ઇઝી છે, કવિતા છે તમને આપેલી હશે.
ફરજિયાત 3 ઓની હશે, 3-4 કવિતા છે, બધી કરી લેવાની. વોટ ડઝ અ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ? કન્ટ્રી લાઈફ વિશે શું કહે છે? તો કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. પછી ખાલી જગ્યા એડોર્સ ધ બોવર્સ. તો આ રીચો ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોર્સ ધ બોવર્સ. ફાઇન્ડ આઉટ અ પેર ઓફ રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ કયા કયા છે? તો સ્વીટ, હિટ. સ્વીટ, હિટ. ઓકે. ત્યારબાદ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હાઉ લોંગ ડીડ ધ બેબી લાઈવ વિથ ધ વુલ્સ? જો હવે તમારે શું કરવાનું, અહીંયા પહેલાં પૂરો પેરેગ્રાફ એકવાર શાંતિથી વાંચી લેવાનું, પછી તમને ઇઝીલી આન્સર મળી જશે. જેમ કે જુઓ, હાઉ લોંગ ડીડ, તો પહેલાં જ વાક્યમાં છે 10 years હી લીવડ વિથ ધ વુલ્સ. બરાબર. ફાધર વુલ્ફ ટોટ હિમ હાઉ ટુ હન્ટ. બરાબર. એટલે એકદમ ઇઝી. કોઈ કેટલા વર્ષ સુધી? તો 10 વર્ષ સુધી. તો 10 years. આખું વાક્ય લખવાનું કે ભાઈ ધ બેબી લીવડ વિથ ધ વુલ્સ 10 years. ઓકે. હુ ટોટ મોગલી ક્લાઇમ્બિંગ સ્ટીપ રોક્સ? કોણે શીખવાડ્યું સ્ટીપ રોક? જો ભાઈ કોણે શીખવાડ્યું છે અહીંયા? ઓકે, જો આર સ્ટીપ રોક. તો ધ પેન્થર ગેવ મોગલીઝ ફર્સ્ટ લેસન ઇન ક્લાઇમ્બિંગ સ્ટીપ રોક્સ. વેન ડીડ મોગલી સ્વિમ? ક્યારે ભાઈ એ સ્વિમ કરતા શીખ્યા, તરતા? તો અહીંયા સ્વિમિંગનું ક્યાં છે? તો જો વેન હી ફેલ્ટ હોટ ઓર ડર્ટી મોગલી સ્વેમ. સ્વિમનું ભૂતકાળ થઈ જશે. એઝ ધ લો ઓફ ધ જંગલ ધ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા બિલોંગ ટુ મેન. તો શું છે? ધીસ ઇઝ ધ લો ઓફ જંગલ. તો કાઉસ ઓર બફેલોસ? કાઉસ એન્ડ બફેલોસ. બરાબર. યુ મસ્ટ નેવર હન્ટ, દે બિલોંગ ટુ મેન. એટલે કાઉસ એન્ડ બફેલોસ. અકોર્ડિંગ ટુ બગીરા મોગલી વોઝ સ્ટીલ વેરી યંગ. ઓકે. ત્યારબાદ રીડ ધ ડેટા. ડેટા વાંચવાનું છે અને એના આધારે ક્વેશ્ચન આન્સર આપવાના છે. વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? તો ધીસ ઇઝ અ રેસ્ટોરન્ટ મેન્યુ. રેસ્ટોરન્ટ મેન્યુ છે. બરાબર, સરસ મજાનું. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ફાઇન્ડ આઉટ સબ્જીસ ધેટ આર મેડ ટુ પોટેટોસ. કે પોટેટો વડે બનાવતી સબ્જી કઈ છે? તો તમે અહીંયા જુઓ, લસણિયા બટાકા, રસાવાળા બટાકા. ત્યારબાદ બીજું કંઈ છે જેમાં બટાકાનો યુઝ થતો હોય? તો નહીં, બે જ છે. ત્યારબાદ વિચ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ ડિશ? ભાઈ કોસ્ટલી એટલે સૌથી મોંઘી ડિશ કઈ છે અહીંયા? તો તમે અહીંયા જોશો તો ધેર ઇઝ એકચ્યુઅલી ડિનર રાઈટ, ₹150. અને જો સબ્જીની વાત કરવામાં આવે તો ધેર ઇઝ અ 130, દહીં, ભીંડી. ધ કોસ્ટ ઓફ લંચ ઇઝ ₹110, એટલે 110 રૂપિયા. કેન એની વન હેવ અ પંજાબી ડિશ ઇન ધ રેસ્ટોરન્ટ? એ પંજાબી ડિશ છે ક્યાંય? નો, આઈ થિંક નથી. યસ, વન હેવ. ડિનરમાં છે જો પનીર દાલ. બરાબર, પનીરનું શાક છે, પનીર દાલ છે ને. આઈ થિંક પનીર પંજાબીમાં જ આવે. બટ જો ડીશની વાત કરવામાં આવે તો ડીશમાં નથી, કોઈ સબ્જીમાં. ઇફ યુ સી હિયર. ત્યારબાદ આ બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે છે. ઓકે. ત્યારબાદ રીડ ધ કન્વર્ઝેશન. કન્વર્ઝેશન વાંચવાનું છે અને પછી એના આધારે ક્વેશ્ચન આન્સર આપવાના છે. તો વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ કન્વર્ઝેશન? શું છે સબ્જેક્ટ? તો હાઉ મચ ટાઈમ ટીન્સ વેસ્ટ ઓન મોબાઈલ? તો અબાઉટ વેસ્ટિંગ ટાઈમ્સ ઓન મોબાઈલ બાય ટીન્સ. ત્યારબાદ શું છે? વિચ એક્ટિવિટીઝ કેન ટીન્સ ડુ ઇન્સ્ટેડ ઓફ વેસ્ટિંગ ટાઈમ ઓફ મોબાઈલ? કે ભાઈ મોબાઈલમાં ટાઈમ બગાડવા સિવાય બીજું શું કામ કરી શકે? તો they can do sports or hanging out with friends in person. બરાબર. કે ભાઈ બીજી શું સજેસ્ટ કરી શકે? સજેસ્ટ અહીંયા કરી છે જો એક્ટિવિટી. તો એ રમવાનું રમી શકે, તમારા માટે પણ છે. રમી શકે અથવા મિત્રો સાથે પર્સનલી મળીને વાતચીત કરી શકે. રાઇટના એવો સમય થઈ ગયો છે ને કે રાતના ટાઈમે, સાંજના ટાઈમે મિત્રો ભેગા મળે તો એ ગેમ રમતા હોય. ડુ યુ એગ્રી દેટ ધેર મોર ટુ લાઈફ ધેન જસ્ટ ગેમિંગ ઓલ ડે? તો યસ, કે ભાઈ બહુ લાઈફ છે આગળ, ખાલી ગેમ જ નથી એકલી જીવનમાં. બરાબર. જીવન શું છે કે બહાર તમે ફરો, હરો મળો, એ રિયલ લાઈફ છે. આ તો વર્ચ્યુઅલ લાઈફ છે. વોટ ડીડ રુશિલ નોટિસ અબાઉટ ટીન્સ? શું નોટિસ કર્યું રુશિલે? તો રુશિલે શું કહે કે ગ્લુડ ટુ ધેર ફોન્સ ઓલ ટાઈમ. બરાબર. આઈ થિંક બસ એ જ આવશે. ઓકે. આર્યા થિંક્સ દેટ ટીન્સ. આર્યા શું વિચારે? થિંક્સ દેટ ટીન્સ
વેસ્ટ ઓન મોબાઈલ ગેમ્સ. બરાબર, એટલે આમાં મોબાઈલ ગેમમાં ટાઈમ વધારે વેસ્ટ કરે છે એનો જ આવશે સ્ટાર્ટિંગમાં પણ પ્રશ્ન. વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ કન્વર્ઝેશન. બરાબર, કે વેસ્ટિંગ જે ટાઈમ કરે છે મોબાઈલ ગેમ રમવામાં એ બાબતે. નેક્સ્ટ છે ગ્રામર સેક્શન આવ્યો છે, સેક્શન સી. જો બહુ જ સરસ છે, આ બધા જ ફંક્શન કરી લેજો. ફંક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ અને અહીંયા જેટલા બી ફંક્શનમાં દેખાય છે ને બધું વાંચી લેજો માહિતી. ઓકે, આ જે બધા ફંક્શન હશે ને હશે 100% કહું છું તમારા પેપરમાં હશે. ઓકે, 1 2 3 3 ને 3 6 6 3 9 9 ફંક્શન છે, 9 કરી લેજો. પહેલો છે વાક્ય અહીંયા જોડકું જોડવાનું છે. કેન આવ્યું છે વાક્યમાં. જ્યારે કેન આવે ને ત્યારે સોવી એબિલિટી આવે. શું આવે? ક્ષમતા. એટલે બી આવશે. વિલ સ્ટડી આઈધર ઓર. એટલે શું આપે છે? અલ્ટરનેટિવ. બરાબર, કે ભાઈ ઓપ્શન આપે છે. એટલે શોઈંગ અલ્ટરનેટિવ્સ. હાઉ મેની, હવે જો બે બાકી રહે. આસ્કિંગ અબાઉટ નંબર એન્ડ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. એટલે અહીંયા પ્રશ્ન પૂછે છે, એમાં શું પૂછે છે? નંબર પૂછે છે. ભાઈ કેટલી પાણીપુરી તમે ખાશો. બરાબર, તો અહીંયા જવાબ આવશે એ. બરાબર, જો પાસ્ટ વિશે ક્યારે આવે? જ્યારે કોઈ મતલબ ભૂતકાળની વાત કરતા હોય ત્યારે. હવે નાવ કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર ભટ્ટ. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે, મતલબ વ્યક્તિનું વર્ણન કરવાનું છે. તો હી ઇઝ અ મેન વિથ અ હેટ. ત્યારબાદ ઇન્ક્વાયરીઝ નેચર, પ્રશ્ન પૂછવાનો છે. તો એના માટે પહેલાં બીજું વાક્ય જોવું પડશે. આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ સન્ડે. મતલબ હું કંઈક બનાવવાનું પૂછ્યું હશે પ્રશ્ન આમાં, તો મેક આવવું જોઈએ. તો મેક તો બધામાં છે, જો આ બંનેમાં બાકી નથી. તો વોટ અને વેન. તો અહીંયા નેક્સ્ટ સન્ડે એટલે સમયની વાત કરી છે, એટલા માટે આવશે વેન વિલ યુ મેક માય ફેવરેટ ડિશ. કે મારી ફેવરેટ ડિશ ક્યારે બનાવશો? તો નેક્સ્ટ સન્ડે બનાવીશું. હાઉ આર યુ ડુઈંગ ઇન યોર બિઝનેસ. હવે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, કે વાક્યમાં વિરોધાભાસ બતાવતો હોય કે ભાઈ સારો ચાલે છે પણ પૈસા નહીં મળતા. બરાબર, ધો આઈ વર્ક હાર્ડ આઈ કાન્ટ અર્ન મચ. કે હું બહુ જ મહેનત કરું છું પણ પૈસા મળતા નથી. તો દેટ ઇઝ ધ પ્રોબ્લેમ, રાઈટ. ત્યારબાદ શોઈંગ મેનર. મેનર એટલે રીત. તો મનન કમ્પ્લીટેડ હિઝ સેન્ચુરી. મનન એની સેન્ચુરી પૂરી કરી, પણ કેવી રીતે પૂરી કરી? તો વિથ સિક્સીસ એન્ડ ફોર્સ. ધ ડોગ ઇઝ એંગ્રી. હવે શું બતાવે છે? એક પોસિબિલિટી બતાવો. પોસિબિલિટી માટે શું આવે? વિલ આવે, ભવિષ્યકાળ મતલબ. તો વિલ બાર્ક એટ યુ. લિટલ ટીનું ઇઝ પરફોર્મિંગ વેલ. હવે શોઈંગ રિઝલ્ટ. સો સી વિલ ગેટ ધ પ્રાઇઝ. તો તેને પ્રાઇઝ મળશે. પણ જો શોઈંગ કોન્ટ્રાસ્ટ કીધું હોત તો બટ સી વિલ નોટ વિન ધ કોમ્પિટિશન, એ હોત. ઓકે, ત્યારબાદ છે હવે બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. માય કઝિન રેણુ ઇઝ પ્રીટી એન્ડ ઇન્ટેલિજન્ટ. એટલે પહેલામાં આવશે પ્રીટી. સી ઇઝ અ ગર્લ ઓફ ડિટર્મિનેશન. સો સી ઓલવેઝ ગેટ્સ એપ્રિશિએશન ફ્રોમ ઓલ. ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગ. પ્રિસિયસ તો વેલ્યુએબલ, એક્ઝોસ્ટેડ તો ટાયર્ડ, બ્લર તો ફેઇન્ટ. ત્યારબાદ સેક્શન ડી છે. નાવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એકદમ ઇઝી થઈ ગયું છે, કારણ કે તમને ઓપ્શન આપવાના છે હવે તો જો તમારે શું જોવાનું, બહુ જ ઇઝી. અહીંયા શું કહે છે? કૃતિ ધેટ હી. હવે જો એમ છે, એમનું ભૂતકાળ થઈ જાય, વોઝ થઈ જાય. શું થઈ જાય? વોઝ. એટલે વોઝ આવશે. ગોઈંગ ટુ કેનેડા ફોર ફર્ધર સ્ટડી. કૃતિ વિસ. હવે જો હર, હિઝ, હિમ. હવે આમાં છોકરો છે, મંત્ર નામ આવ્યું. મંત્ર એમ તો છોકરો, બરાબર. પણ ધારો કે ખબર ના હોય તો જો બીજા વાક્યમાં જો અહીંયા હી વપરાયું છે, મતલબ હી ઇઝ અ બોય. એટલા માટે આવશે મંત્ર. કૃતિ વિસ ધ હિમ. જ્યારે કોઈ વસ્તુ વિશે હોય ને કે ભાઈ આ વસ્તુ કોણ છે, એના માટે હીઝ આવે, પણ વ્યક્તિ માટે હિમ આવે. હેપી જર્ની એન્ડ ગુડ વિસીસ. હી. હવે જો અહીંયા શું છે? ટોલ્ડ, આસ્કડ, થેન્કડ. તો અહીંયા થેન્ક યુ છે, એટલા માટે આવશે થેન્કડ. કૃતિ એન્ડ આસ્કડ. જો અહીંયા યસ નોમાં ક્વેશ્ચનનો આન્સર હોય તો ઇફ આવશે. એટલે અહીંયા યસ નોમાં જ છે આન્સર, એટલા માટે આવશે ઇફ. ઓકે, ડન. ત્યારબાદ જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. કટ ધ ટ્રીસ એન્ડ લૂઝ ધ રેઇન. કે ભાઈ ઝાડ કાપો અને રેઇન, વરસાદને ગુમાવો. લીચી મસ્ટ અટેન્ડ ધ સેમિનાર, અધરવાઇઝ she will not get the proper guidance for the project. Munna can sing a Hindi song. તો શું આવશે? Munna can sing either Hindi song or પંજાબી સોંગ. બરાબર, કે ભાઈ પંજાબી સોંગ એ કહી શકશે અથવા હિન્દી સોંગ એ કહી શકશે. ત્યારબાદ આ એવું છે ને, મતલબ કન્જક્શન કે યુ કેન. અહીંયા જો કેન છે એટલા માટે, જો નકારમાં તો નોર વાળું આવે. બરાબર,
ઓકે, નેક્સ્ટ ઇઝ મેનેજિંગ સ્ટ્રેસ એઝ અ સ્ટુડન્ટ મીન્સ ફાઇન્ડિંગ આવશે. ત્યારબાદ ડીપ આવશે, આમાં ડીપ વર્ક એક્સરસાઇઝ ઓર ડીપ બ્રીથિંગ સમવન. ઓકે, ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટેડ છે. અહીંયા રોઝ છે, રાઇઝનું રોઝ થયું મતલબ ભૂતકાળમાં ફેરવવાનો છે, તો એવરી ડેની જગ્યાએ શું આવશે? બરાબર, એવરી ડેની જગ્યાએ શું આવે? યસ્ટરડે અથવા લાસ્ટ ડે. યસ્ટરડે તમારે લખવાનું છે અહીંયા, યસ્ટરડે. હી ટેક્સનું આવશે ટુક. બ્રેકફાસ્ટ હી મેડ, જે ચેન્જીસ છે એ લખું છું. અ કોલ ટુ મિસ્ટર વટ લાસ્ટ સન્ડે. ઓકે, ત્યારબાદ અહીંયા ધેર આર બહુ વચન થયું છે. ઇઝનું આર, ટ્રીનું ટ્રીસ, તો નિયર ધ ગેટ્સ ચિલ્ડ્રન. અ ચાઇલ્ડનું શું જશે? ચિલ્ડ્રન થઈ જશે. આર પ્લેઇંગ અંડર ધેમ, ગેટ બહુ વચન થઈ ગયું એટલા માટે. ડોગ, આ ડોગની જગ્યાએ શું હશે? ડોગ્સ આર સિટિંગ નિયર ધ ગેટ્સ. ઓકે, ત્યારબાદ છે જે અંડરલાઇન કરેલું છે ને એક ક્વેશ્ચનમાં એ રીતે. તો અનુપમ સ્ટાર્ટિંગમાં નામ હોય અને જો લીટી હોય તો હુથી બને. ઓકે, એકદમ ઇઝી. હુ ઓલવેઝ પ્રીચીસ એવરીબડી, તો ડી. હવે જો અહીંયા હોસ્ટેલ નીચે લીટી છે, સ્થળ નીચે લીટી છે, મતલબ વેરથી બનશે. હવે સ્ટેડ છે એટલે ડીડ આવશે. તો વેર ડીડ મિસ કોમલ સ્ટે ઇન 1998. અહીંયા ડસ છે, અહીંયા શું છે? સ્ટેડ, મતલબ ડીડ આવે. ડીડ જોડે મૂળ રૂપ આવે. ધ પ્રિન્સિપાલ હેલ્ડ અ મીટિંગ ટુ રિઝોલ્વ, તો શા માટે મીટિંગ રાખી? તો વાય, એટલે વાયથી બનશે. ઓકે, એટલે બી. ત્યારબાદ સેક્શન ઈ છે માય ફ્રેન્ડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ કરી લેજો આ વખતે. માય વિઝિટ ટુ ડેન્ટિસ્ટ સ્કીપ કરવો તો કરી લેજો, અથવા જો તમને ફાવતો તો કરી શકાય. સેવ ટ્રીસ ઇમ્પોર્ટન્ટ નિબંધ છે. ત્યારબાદ ઈમેલ રિપોર્ટ એન્ડ ધીસ ઇઝ અ પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.